વડોદરામાં પણ સરકારના પરિપત્રનું પાલન ન થતું હોવાનું સામે આવ્યું। ગરમી વચ્ચે પણ કીર્તિ મંદિર ખાતે બાંધકામ સાઇટ ઉપર શ્રમિકો કામ કરતા જોવા મળ્યા। ગરમી વચ્ચે કામ કરતા શ્રમિકોએ કહ્યું કે શેઠનો આદેશ હોય તો અમારે કામ કરવું જ પડે। સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેરમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે। 40 ડિગ્રીને પાર તાપમાનનો પારો પહોંચી રહ્યો છે। ત્યારે વડોદરા શહેરમાં અત્યાર સુધી ગરમીના કારણે લૂ લાગવાના લીધે 4 થી વધુ લોકોના મોતના કિસ્સા પણ સામે આવી ચૂક્યા છે। ત્યારે ગુજરાત સરકારના શ્રમ આયુક્તની કચેરી દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો અને આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે જે રાજ્યની અંદર જે કન્સ્ટ્રક્શન સાઇટો હોય કે જ્યાં તાપની અંદર કામ કરવાનું હોય તેવી કન્સ્ટ્રક્શન સાઇટોથી લઈને તમામ જે જગ્યાઓ છે જ્યાં શ્રમિકો કામ કરતા હોય તેમને 1 થી 4 વાગ્યા સુધી કામ ના કરવા દેવામાં આવે અને ત્યાં દરમિયાન તે કામગીરી બંધ રાખવામાં આવે એવા આદેશ આપવામાં આવ્યા હતા। પરંતુ જે રીતના વડોદરાના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, આ કીર્તિ મંદિરની સયાજી હોસ્પિટલની સામે આવેલી એક કન્સ્ટ્રક્શન સાઇટ છે, ત્યાં ભર બપોરે અત્યારે 1 વાગ્યાનો સમય થયો છે અને 1 વાગ્યાના સમય દરમિયાન ભર બપોરે તડકાની અંદર જે શ્રમિકો છે તે કામ કરી રહ્યા છે। એટલે કંઈ ને કંઈ કહી શકાય કે જે રીતના રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવેલો તે પરિપત્રનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન અંકિત ગોંસીકર સાથે પ્રશાંત ગજ્જર, ન્યૂઝ કેપિટલ, વડોદરા।